તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા હાથની માતા વોટરફોલ ને આ બાજુ પાર્કિંગ છે ને હવે જઈ રહ્યા છે આપણે વોટરફોલ તરફ ને આ સામે છે બોર્ડ બરાબર ને આજે છે વધારે ભીડ જોવા મળે છે કારણ કે 15મી ઓગસ્ટ ને બધાને રજા હોય છે છુટ્ટી એટલા માટે જઈ રહ્યા છે ઓકે આ બધે પાર્કિંગ છે તમે જઈ શકો છો બરાબર તો મિત્રો અત્યારે છે ને આપણે થોડીક ચાલીને ઉપર આવી ગયા છે ઉપરનો વ્યૂ જોવા મળે એ પહેલાં તમે પછીથી આપણે નીચે બરાબર ને આપણે બજરંગબલીનું મંદિર આવ્યું છે તેનું પણ દર્શન કરી ઉપર કાંઈક આ રીતનું પાણી વહી રહ્યું છે બરાબર ઉપરથી આ તરફથી આવે છે ડાયરેક્ટ સામે જે મંદિર છે ને તેની નીચેથી પડે છે જે હાથની માતાનો જે વોટરફોલ છે બાકી સામે છે પહાડ બધા જે લોકો છે અમુક ઉપર ચડી ગયા છે ફોટોશૂટ કરવા માટે બાકી અત્યારે આજે પણ ભીડ જોવા મળે છે કારણ કે શનિ રવિમાં જ્યારે તમે અહીં આવશો ને તો વધારે તમને ભીડ જોવા મળશે તો ચાલો આપણે મંદિર છે ને દાદાનું તો એ દર્શન કરીએ ત્યાર પછી આપણે નીચે જઈએ ને ધોધ છે ને હાથની માતાનું કઈ રીતના પડે છે ને એ તમને બતાવવાની કોશિશ કરું બરાબર તો મિત્રો સામે જે આપણે જો બનાવે તો અહીં આગળ મંદિર આવેલું છે ગુફામાં પછી મંદિર આવેલું છે ને બહાર બજરંગબલીની પ્રતિમા છે અને સામે છે પહાડી ડુંગરો બરાબર હવે જઈ રહ્યા છે આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે ને પેલો ધોધ છે ને અહીંથી ડાયરેક્ટ નીચે પડે છે જે ઉપરથી પાણી આવે છે ને અહીંથી ડાયરેક્ટ નીચે ને મોટો ધોધ છે તે પેલી બાજુ પડે છે એ પણ તમને હું બતાવું બરાબર ધોધ કઈ રીતના ઉપરથી પડે છે તે તો તમે જોઈ શકો છો સામે પણ ધોધ પડી રહ્યો છે અહીં પણ નીચે બી ઉપરથી જે પાણી છે ને બધું અહીં થઈને નીચે પડે છે તમે જોઈ શકો બરાબર અહીં આગળ હનુમાનજીનું મંદિર આવેલું છે તો તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યું છે તમે દર્શન પણ કરી શકો છો બરાબર બરાબર ને અંદર આવેલું છે ગુફામાં મંદિર છે એ પણ હું તમને બતાવું બરાબર બજરંગબલીનું મંદિર બરાબર અંદર પહેલાં જવા દેવામાં આવતા હવે નહીં જવા દેવાનું ગુફા નીચે ઉતરાય છે બરાબર અહીંથી આ બાજુ ધોધ છે તો પડે છે બરાબર હવે જઈ રહે છે આપણે નીચે બ્લોક સાથે બન્યા રહેજો બરાબર બાકી લોકો છે ને તમે જોઈશો સામે બધા ઉપર ચડી રહ્યા છે પોતાની રીત પર તો મિત્રો તો આજે કઈ આ રીતની ભીડ જોવા મળે છે બરાબર હવે જઈ રહ્યા છે આપણે જે જગ્યા પર ધોધ પડે છે ને હાથની માતાનું જે પથ્થરથી બનાવેલું એક મૂર્તિ છે સ્વરૂપ એ જોવા માટે ને ધોધ જોવા માટે જઈ રહ્યા છે બરાબર હવે આ રીતનો રસ્તો છે આ રસ્તે થઈને જઈએ આપણે તો મિત્રો કોઈક નીચેનો આ રીતનો વ્યૂ જોવા મળે છે બરાબર આ એવું નાનું એક કોતેડું જઈ રહ્યા હવે જઈ રહ્યા છે આપણે જે જગ્યા પર ધોધ પડે છે ને તે જગ્યા પર ખાસ કરીને જ્યારે તમે હાથની માતા ધોધે આવશો ને તમને નાના નાના સ્ટોલ જોવા મળશે દોડાના છે પાનપાડી છે સોડા શરબતના બધાના બરાબર અને હવે જઈ રહ્યા ધીરે ધીરે આગળ બાકી વ્યૂ પણ એકદમ જોરદાર જોવા મળશે મસ્ત જોરદાર વ્યૂ ભીડ તો ભાઈ ઘણા જબરેલા માણે